52 મહાની મેરડી છો શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરીને પાછી રથમાં બેઠી મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું મારાથી ચલાતું નથી મારાથી ખાવાતું નથી મારાથી બોલાતી નથી બેટા હું શું કરું પડી જાઉં છું મને વાગી જાય મને દુઃખ લાગે મારી ઉંમર થઈ ગઈ પટેલ મારી ઉંમર થઈ ગઈ મારા 13,000 વર્ષ થયા મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ મારાથી ચલાતું નથી બોલાતું નથી ખવાતું નથી ખાવું તો યાદ રહેતું નથી તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું એટલે મેં તો કીધું કે હું માં છું તમે મારું સંતાન છો 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા કારણ કે હું નાની નથી ને મોટી નથી હું રંગે નથી ને રૂપાઈ નથી આકારે નથી ને વિકારે નથી દિવસ અને રાતે નહીં કાળી ને ધોળી નથી હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું હર હર મહાદેવ મેરડીના રામ છે રામ રામ મારી રામ રામ એની સેવા કરો છો એની કરતા રહેજો સાચા બની રહેજો જીવનની અંદર ખોટા બનતા નહીં હું મેરડી તમારી જોડે છું અને મારો શબ્દ યાદ રાખજો કે મારા ખોળામાં બેઠા હતા તો સમયમાં હું ધાપ મારું છું કારણ કે ભૂલોનો ભૂલ ને તમારે તમને ક્યાંય ઉભા રાખવા માટે કોઈ એવી શક્તિ તમારે જરૂર પડશે એટલે હું ધાપ મારીશ પણ રહે ને તમે દેવી ના જતા હું મેળવી મેળવીશ માં છું એટલે કહું ખરું મારી ખરું બાપ ના જોયો બાપ રમણવા ના આવો બાપ લાડ ના કરો મેં તમને મારા પેટે અવતાર નથી આવ્યો મેં તમને જન્મ નથી આવ્યો તો તમારા માના કરતા જો હજી પ્રેમ કરવા ના આવું તો મારું નામ મેળવી ને ખરો મારી ખરો હું એવો માતા સાચા માણસ મળશે પોતાય મળશે સારું બોલવા વાળો મળશે કોઈ ખરાબ બોલવા વાળો મળશે પણ એક જ છે કે તમે કોના ત્યાં બેઠા છો એટલું વિચારીને વાત કરો રાજા મેળવી માના દરબારમાં હું એ જ કહું છું તમને હારવા નહીં દઉં ખરું માં ખરું ખરું માં ખરું મારી જોડે રહેજો તમે મારા સેવક નથી મારા દીકરાઓ છો મેરડી ખરું માં ખરું મેં સેવક તરીકે કોઈને રાખ્યા નથી ને રાખવું નહીં ખરું મારા દીકરાઓ છો એટલે મારી પાસે રાખ્યા
એટલે જો સમય આવે મને લાગશે કે આને ધાબ મારવા જેવી છે એટલે હું મારીશ. ખરું માં ખરું તારો અધિકાર છે મારી. અને મને પૂછજો કે માં તમે ચાપડે મારી કેમ, તો મારી પાસે જવાબ હોય. ખરું માં ખરું. આ તો રેહીને બેહી ગયા, વાત પૂરી થઈ ગઈ. ખરું માં ખરું. મારો કોઈ વેરી કોઈ દુશ્મન છે નહીં. ખરું માં ખરું. એટલે સમજાવવા માટે મારે કંઈક કરવું પડે. ખરું માં ખરું ખરું. આ જો આમાં જેને જેને દીકરા જણ્યા ને આમાં એને પાછા મારે ધાબળે માર્યા તો પોતાના દીકરાને આમાં આમાં કે મારું હારું હરખો રહેતો નથી. ખરું માં ખરું. ચોય પાછી એ ખવડાવે. ખરું માં ખરું ખરું. મારી પાસે એવું ખરું માં ખરું. વાત સાચી મારી. એટલે મારાથી તમે નિહાતા નહીં ને હું તમારાથી નિહાવાની નથી. ખરું માં આ તો પૂર્વના પુણ્ય પ્રગટ થયા જ્યારે આવામાં મેલડીમાં મળે અમને ત્યારે. તમારું મારું ગયા જન્મ નો કોઈ લેખો દેખો છે એટલે આપણે ભેગા થયા છીએ. અને હું જ્ઞાન આપું છું એવું જ્ઞાન તમારી પાસે હવે કોકને હાલતા રહેજો. ખરું માં ખરું ખરું ખરું. આમાં આમાં મારી મેળવીના રામ એવું છે માં, કદાચ અમે તમારું પાલવ ઝાલીશું ને તો આ ભીડમાં અમારા હાથથી છૂટી જશે માં, પણ તમે અમારું બાવડું ઝાલજો માં, અમે પકડીશું ને તો છૂટી જશે માં. હું એ જ કહું. આમાં અને હું તો એ જ કરવા બેઠી છું. આમાં મારે રૂપિયા નથી જોઈતા અને લેવા નથી. અને રૂપિયા લેવા હોત તો અત્યારે ઝઘડો હોત મારી ખરું માં ખરું ખરું ખરું. લે જો આમાં મારે તો કરવું હોત ને તો તને રાખ્યો, મારી પાસે કામ કરાયું અને પછી તને કાઢ્યું. આમાં આ માનવતા નથી, આ માણસાઈ ના કહેવાય. આમાં કરો. પણ મેં શું કીધું તને, તારે જરૂર હોય મારી પાસે માગવાનું ને આમ કર્યું છે રૂપિયાનો વરસાદ તા થાય મારો રૂપિયા નથી જોઈતા માં, તમારો તમારો પ્રેમ છે, તમારી ભક્તિ છે માં. ખોળાનો પ્રેમ જોઈએ. તમે મમતાનો સાગર છો માં, તમે મમતાનો સાગર છો એટલે તો મહારાજા માં મસાણી મેળવી કહેવાના માં. હું એટલે જ કઉ છું આમાં કે મારે રૂપિયા નતા જોતા, આમાં મારે તો એવા આશીર્વાદ જોઈતા હતા મારા ભગવાન હતા. હું જાઉં હું મેલડી તો મને મેલડી ના ભગવાન કે શું કરીને આવી, તો હું કહું કે 11 દીકરી પરિણાઈને આવી. હા, જેટલા ભક્તો આજે તમારા દર્શન પામશે માં બધાને ધન્ય થઈ ગયા છે માં, બધા ધન્ય થઈ ગયા માં. તમારે ખાલી ભગવાનને જવાબ નહીં આલવાના, પણ માતાને આલવાના હોય છે. ખરું માં ખરું ખરું. શું કરીને આવી, આમાં શું કરવા ગઈ હતી. આમાં તું તારા દીકરાને મને તારા દીકરાએ રૂપિયા લીધા, મને માતાને રખડતી કરી, એવું મારે જવાબ આપવો પડે. ખરું માં ખરું. પણ હું કહીશ કે મારા દીકરાએ 11 દીકરીઓ પરણાવી છે, હું મેળવી હતી. ખરું માં ખરું. સાથે લઈને મારે ફરવું પડે. આમાં અને વેરી દુશ્મન તો તમને બાજુ વાળા તમને મળશે. આમાં એક જ વાત છે કે ગાડી બેઠા તો ઉતરવાનું નહીં. આમાં તારો આશીર્વાદ હશે તો મને એવું કરીએ મારી. હું એટલું જ કહું છું, સારાય મળશે ને ખોટાય મળશે. આમાં તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં બેસી રહેજો. આમાં તમે મારા સેવક નથી, હું આજે જાહેર કરું તો મારા કોઈ સેવક નથી. સાચી વાત તમે છે. મારા સંતાન છો. ખરું માં ખરું ખરું મારી ખરું. મારા કોઈ સેવક સજ ને બનાવું ને, સેવક શું કરવા બનાવું. ખરું માં ખરું. તારો ભાવમાં અમે માં તરીકે જ પૂજીએ માં. જો સેવક બનાવું તો તમારે મારા અંતર આવી જાય. પણ માં દીકરાનો સંગમ આપણો ચાલતો રહે એવું મારે જગત નહીં. ખરું માં ખરું ખરું. હૃદયથી કોઠી નમન છે માં હું તમને. એટલે કહું છું કે મારા તમે સેવક છો જ ને એના મગજ બેકાર નાખ્યો. આમાં કોઈ તમને પૂછે તમે કોણ છો, તમારે શું કહેવાનું, મારા દીકરા છે. મારા દીકરા છે. બસ. સેવક શબ્દ તમે લાયા છો ને તમારે કાઢી નાખવાનું આજે તમે કહી દઉં છું. આમાં સેવક સજ નહીં. ખરું મારી ખરું. અને અરે પણ મારે સેવાની શું જરૂર મને કહેતો. ના મારી તમને કોઈ જરૂર નથી, તમારા દીકરા છે ને. તો હું એ જ કહું છું આમાં મારા કોઈ સેવક સજ નહીં, આ જાહેર કરું છું. આમાં અને કીધું કે તમને કોઈ પેટમાં છૂટવું હોય તો મને એમ કહેવાનું. અને મને ના કરે તો આ મારીશ મારીશ મારી. ખરું ખરું મારી ખરું. અધિકાર છે માં તમારો. મારો અધિકારમાં મારી મારી મેળવીના રામ છે. રામ 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 મારી રામ રામ. મને મળ્યા વગર કોઈ ગાય નહીં એવું તું કહેજે. આમાં આશા લઈને આવ્યા હોય દૂર દૂરથી એ માને મળ્યા વગર કોઈ જશો નહીં અને પ્રસાદ લીધા વગર કોઈ જતા નહીં. તમારું આજે ગમે એટલું અગત્યનું કામ હશે ને તો ભૂલી જજો, ફક્ત માનું વચન સાંભળજો, માના દર્શન કરજો, માના સાનિધ્યમાં રહેજો.
જય માડી.